નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચિનોટ સમાચાર। માંજલપુર પોલીસે મનહરનગર 2 પાસેથી બિનવારસી મળી આવેલ મોટરસાયકલની પેટ્રોલની ટાંકી નીચે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળેલા હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ પોતાની લાલ કલરની મોટરસાયકલમાં પેટ્રોલની ટાંકીની નીચેના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બોટલો લાવીને હેરાફેરી કરે છે અને હાલમાં આ ઇસમ મોટરસાયકલ સાથે મનહરનગર 2 પાસે હેરાફેરી કરવા આવેલ છે। જે બાતમીને આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા સ્થળ પરથી બાતમી હકીકતવાળી મોટરસાયકલ શંકાસ્પદ રીતે બિનવારસી હાલતમાં મળી આવી હતી। જે બાદ મોટરસાયકલની સીટ ખોલી પેટ્રોલની ટાંકી નીચે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની મોટી 75 બોટલો મળી આવી હતી અને ત્યારબાદ માંજલપુર પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એક મોટરસાયકલ મળીને કુલ ₹40,875નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ ચિનોટ સમાચાર ન્યૂઝ વડોદરા।